ચાલો એક દૃશ્યની કલ્પના કરીએ જે ભારતના લગભગ દરેક ઘરમાં જાણીતું છે. રાત્રે અચાનક લાઇટ જાય અને ખૂણામાં રાખેલું ઇન્વર્ટર એક જોરદાર બીપ અવાજ સાથે ચાલુ થાય. ઘરમાં અડધી લાઇટો અને પંખા તો ચાલે છે, પણ એસી બંધ થઈ જાય છે અને જો કોઈ ભૂલથી ગીઝર કે માઇક્રોવેવ ચાલુ કરી દે તો આખી સિસ્ટમ ટ્રીપ. આ જૂના ઇન્વર્ટર અને તેની સાથે જોડાયેલી ભારે જગ્યા રોકતી બેટરીઓ વર્ષોથી આપણો સાથ નિભાવી રહી છે, ખરું ને? પણ સવાલ એ છે કે શું આ ટેકનોલોજી આજના વર્ક ફ્રોમ હોમ અને સ્માર્ટ ડિવાઇસના જમાના માટે પૂરતી છે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા જઈ રહ્યા છે. આપણી પાસે એક સરસ દસ્તાવેજ છે જે પ્યોર પાવર હોમ નામની એક નવી સિસ્ટમની સરખામણી એટલે આ પરંપરાગત સેટઅપ સાથે કરે છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે શું આ માત્ર એક નાનો મોટો સુધારો છે કે પછી ઘરની પાવર સિસ્ટમમાં એક ક્રાંતિ છે. તો ચાલો શરૂઆત ત્યાંથી કરીએ જ્યાં આપણે બધાએ મુશ્કેલી અનુભવી છે. આ જૂની સિસ્ટમની સૌથી મોટી મર્યાદાઓ શું છે જે આપણને રોજિંદા જીવનમાં નડે છે? તમે જે દ્રશ્ય વર્ણવ્યું તે બિલકુલ સચોટ છે. અને આ જૂની સિસ્ટમની સમસ્યાઓ માત્ર અસુવિધા પૂરતી સીમિત નથી, તે ખરેખર આપણી આધુનિક જીવનશૈલી સાથે એમ કે તાલમેલ જ નથી બેસાડી શકતી. સૌથી પહેલી અને મોટી સમસ્યા છે સર્જ લોડ હેન્ડલ ન કરી શકવાની. સર્જ લોડ? હા, એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે એસી, પાણીની મોટર, ફ્રિજ કે ગીઝર જેવી વસ્તુઓ ચાલુ થાય છે ત્યારે તે શરૂઆતની થોડી ક્ષણો માટે સામાન્ય કરતાં બમણી કે 3 ગણી વીજળી ખેંચે છે. જૂના ઇન્વર્ટર આ અચાનક આવતા ભારને સહન કરી શકતા નથી અને બંધ પડી જાય છે. અચ્છા, એટલે જ ઘરમાં મોંઘું ઇન્વર્ટર લગાવ્યા પછી પણ પાવર કટ વખતે એસી ચલાવવાનું વિચારી પણ ન શકાય. અને આના કારણે જ લોકોને ડીઝલ જનરેટરનો સહારો લેવો પડે છે, જે એક અલગ જ માથાનો દુખાવો છે. બરાબર. અવાજ, ધુમાડો અને જાળવણીનો ખર્ચ. અને આ તો માત્ર શરૂઆત છે. બીજી મોટી સમસ્યા છે કાર્યક્ષમતાની. આ લેડ એસિડ બેટરીની ટેકનોલોજી ખૂબ જૂની છે. તેને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. માની લો કે તમારી પાસે એક ડોલ છે જેમાં નીચે નાનું કાણું છે. તમે તેમાં 100 લીટર પાણી ભરો, પણ જ્યારે વાપરવાનો સમય આવે ત્યારે તમને ફક્ત 80 કે 85 લીટર જ મળે. બાકીનું 15-20 લીટર પાણી રસ્તામાં જ ઢોળાઈ ગયું. ઓહ! જૂની બેટરીમાં ઊર્જાનું પણ આવું જ થાય છે. આપણા સોર્સ મુજબ તેની રાઉન્ડ ટ્રીપ કાર્યક્ષમતા માત્ર 80-85% છે. માત્ર 80-85%? હા, એટલે કે તમે વીજળી બિલ ભરીને 100 યુનિટ વીજળી સ્ટોર કરો, પણ વાપરવા માટે તમને ફક્ત 85 યુનિટ જ મળે છે. બાકીના 15 યુનિટ ગરમી અને રાસાયણિક પ્રક્રિયામાં વેડફાઈ જાય છે. મતલબ કે દર મહિને આપણે એવી વીજળીનું બિલ ભરીએ છીએ જેનો આપણે ક્યારેય ઉપયોગ જ નથી કરી શકતા. આ તો સીધું આર્થિક નુકસાન થયું. પણ મને એક વાત હંમેશા ખટકતી આવી છે, આ સિસ્ટમની જગ્યા અને દેખાવ. આજના આધુનિક ઘરોમાં જ્યાં દરેક ઇંચ જગ્યાની કિંમત છે, ત્યાં એક આખો ખૂણો આ ભારે મશીન અને બેટરીઓ માટે ફાળવવો પડે છે. તમે બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. આપણા સોર્સમાં જે ફોટોગ્રાફ્સ છે તે આખી વાર્તા કહી દે છે, ખરું ને? હા, બિલકુલ. એક ફોટામાં આપણે જોઈએ છીએ કે કેવી રીતે વાયરોનું ગૂંચળું, મોટી મોટી બેટરીઓ અને એક મોટું બોક્સ આખા રૂમની સુંદરતા બગાડી રહ્યું છે. ઘણીવાર તો તેમાંથી એસિડની વાસ પણ આવે છે અને તેને બાળકોથી દૂર રાખવું પડે છે. અને વજન? વજન તો અમશાન વધારે હોય છે. હા, 125 કિલોથી લઈને 800 કિલો સુધીનું. આ કોઈ ઘરનું ઉપકરણ નથી, જાણે કોઈ નાની ફેક્ટરીનો સામાન હોય તેવું લાગે છે. અને દર 3-5 વર્ષે આ ભારે બેટરીઓ બદલવાનો ખર્ચ અને માથાકૂટ તો અલગ. ઠીક છે, તો આપણે એ સમજ્યા કે જૂની સિસ્ટમ બિનકાર્યક્ષમ છે, વધુ ભાર ઉઠાવી શકતી નથી, દેખાવમાં ખરાબ છે અને લાંબા ગાળે ખર્ચાળ પણ છે. હવે આના ઉપાય તરીકે જે પ્યોર પાવર હોમની વાત થઈ રહી છે તે આ બધી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવે છે? કારણ કે નવી ટેકનોલોજી હંમેશા મોટા મોટા દાવાઓ સાથે આવે છે. વાસ્તવમાં તે કેટલી અલગ છે? આ સવાલ ખૂબ જ યોગ્ય છે અને જવાબ એ છે કે આ માત્ર એક અપગ્રેડ નથી, તે વિચારસરણીમાં જ એક મોટો ફેરફાર છે. પ્યોર પાવર હોમને માત્ર એક ઇન્વર્ટર તરીકે જોવું એ ભૂલ ભરેલું છે. તે એક ઓલ ઇન વન એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે. ચાલો આપણે એક એક કરીને તફાવત સમજીએ. સૌથી પહેલા સર્જ લોડની સમસ્યા. દસ્તાવેજ મુજબ તેની સર્જ લોડ ક્ષમતા 2x છે. એક મિનિટ,
આ 2x સર્જ લોડનો સામાન્ય માણસ માટે શું અર્થ થાય? સારો પ્રશ્ન. આનો સરળ અર્થ એ છે કે જો સિસ્ટમ સામાન્ય રીતે 5 કિલોવોટનો ભાર ઉપાડી શકે તો તે એસી કે પાણીની મોટર ચાલુ થતી વખતે થોડી ક્ષણો માટે 10 કિલોવોટ સુધીનો બમણો ભાર પણ સહેલાઈથી સહન કરી શકે છે. અચ્છા. આને એક ગાડીના એન્જિન જેવું સમજો. જૂનું ઇન્વર્ટર એક નાની સિટી કાર જેવું છે જે સામાન્ય રસ્તા પર બરાબર ચાલે પણ ચઢાણ આવતા જ હાંફી જાય. જ્યારે પ્યોર પાવર હોમ એક એસયુવી જેવું છે જેમાં જરૂર પડીએ તાત્કાલિક પાવર આપવાની ક્ષમતા હોય છે. તો પરિણામે પાવર કટ વખતે તમે ઘરમાં એસી, લિફ્ટ, ગીઝર બધું જ ચલાવી શકો છો? બધું જ. જાણે લાઇટ ગઈ જ નથી, ડીઝલ જનરેટરની જરૂર જ નથી. આ તો ગેમ ચેન્જર કહેવાય, ખાસ કરીને ઉનાળાની ગરમીમાં. અને પેલી કાર્યક્ષમતાની વાતનું શું? શું અહીં પણ પેલી કાણાવાળી ડોલ જેવી સમસ્યા છે? બિલકુલ નહીં. અહીં જ ટેકનોલોજીનો સૌથી મોટો ફરક દેખાય છે. આ સિસ્ટમ લિથિયમ આયન બેટરી પર ચાલે છે જે આપણા સ્માર્ટફોન અને ઇલેક્ટ્રિક ગાડીઓમાં વપરાય છે. તેની રાઉન્ડ ટ્રીપ કાર્યક્ષમતા 97% છે. વાહ, 97%! હા, એટલે કે જો તમે 100 રૂપિયાની વીજળી ભરો તો તમને 97 રૂપિયાની વીજળી વાપરવા મળે છે. બગાડ માત્ર 3 રૂપિયાનો. વર્ષના અંતે આ નાની બચત એક મોટા તફાવતમાં પરિણમે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પાવર કટ વારંવાર થાય છે. આ ઉપરાંત જ્યાં લેડ એસિડ બેટરી 3-5 વર્ષમાં નકામી થઈ જાય છે ત્યાં આ સિસ્ટમનું આયુષ્ય 10 વર્ષથી પણ વધુ છે. આ બધું સાંભળવામાં તો ખૂબ જ સારું લાગે છે, પણ મને ખાતરી છે કે શ્રોતાઓના મનમાં એ જ સવાલ હશે જે મારા મનમાં છે. કિંમત. આટલી બધી સુવિધાઓ છે તો તે ચોક્કસપણે ખૂબ મોંઘું હશે. શું આ ટેકનોલોજી ફક્ત ઉચ્ચ વર્ગના લોકો માટે જ છે? જુઓ, અરે માત્ર પ્રારંભિક ખરીદ કિંમત જોઈએ તો હા, તે જૂની સિસ્ટમ કરતાં 5થી 10% મોંઘી છે. દસ્તાવેજ મુજબ તેની કિંમત 1.1 લાખથી 4.7 લાખ સુધીની છે. એટલે શરૂઆતમાં ખિસ્સા પર થોડો વધુ ભાર પડશે એ વાત સાચી. તો પછી સામાન્ય પરિવાર માટે તે કેવી રીતે પરવડે? અહીં આપણે ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ એટલે કે 10 વર્ષના કુલ ખર્ચને સમજવાની જરૂર છે. ઓકે. ચાલો એક નાનું ગણિત કરીએ. જૂની સિસ્ટમમાં તમારે દર 3-4 વર્ષે બેટરી બદલવી પડશે, જે એક મોટો ખર્ચ છે. 10 વર્ષમાં તમે ઓછામાં ઓછું 2 વાર બેટરી બદલશો. બરાબર. આ ઉપરાંત દર વર્ષે 15-20% વીજળીના બગાડનો ખર્ચ પણ ઉમેરો. અને જો કોઈ ડીઝલ જનરેટર વાપરતું હોય તો તેનો ડીઝલ અને મેન્ટેનન્સનો ખર્ચ તો અલગ જ. જ્યારે પ્યોર પાવર હોમમાં એકવાર રોકાણ કર્યા પછી આગામી 10-12 વર્ષ સુધી લગભગ કોઈ મોટો ખર્ચ નથી. કોઈ જ નહીં? હા, કોઈ બેટરી બદલવાની નથી, કોઈ ડીઝલનો ખર્ચ નથી. જ્યારે તમે આ બધા ખર્ચાઓને સરખાવો ત્યારે લાંબા ગાળે આ નવી સિસ્ટમ વધુ સસ્તી સાબિત થાય છે. તે એક વખતનું રોકાણ છે, વારંવારની માથાકૂટ નથી. આ દૃષ્ટિકોણ રસપ્રદ છે. તો ખર્ચ ઉપરાંત જે બીજી બાબત લોકો માટે મહત્વની હોય છે તે છે કે આ ઉપકરણ તેમના ઘરમાં દેખાશે કેવું. શું અહીં પણ કોઈ સુધારો છે? સુધારો? અહીં તો જમીન આસમાનનો ફરક છે. પ્યોર પાવર હોમ એક કમ્પેક્ટ, આકર્ષક અને દિવાલ પર લગાવી શકાય તેવું યુનિટ છે. ઓહ! સોર્સમાં આપેલા ફોટા જુઓ, તે કોઈ પ્રીમિયમ ઘરના ઉપકરણ જેવું લાગે છે, જાણે કોઈ યુરોપિયન કંપનીનું સ્માર્ટ ડિવાઇસ હોય. તેનું વજન પણ જૂની સિસ્ટમની સરખામણીમાં એટલે 125થી 800 કિલોની સામે ઘણું ઓછું 30થી 200 કિગ્રા છે. ઘણું ઓછું કહેવાય. હા, અને તેને કોઈ અલગ રૂમની જરૂર નથી. તમે તેને તમારા લિવિંગ રૂમમાં પણ લગાવી શકો છો અને તે ઘરની શોભા વધારશે. તે શાંતિથી કામ કરે છે. કોઈ અવાજ નહીં, કોઈ વાસ નહીં. આ માત્ર એક ઉપકરણ નથી, તે ઇન્ટિરિયર ડિઝાઇનનો એક ભાગ બની જાય છે. અને તે સ્માર્ટ પણ છે, ખરું ને? મેં સાંભળ્યું છે કે તેમાં AI અને સોલર ઇન્ટિગ્રેશન જેવી સુવિધાઓ પણ છે. હા, અને અહીંથી આ સિસ્ટમ માત્ર એક પાવર બેકઅપ કરતાં કંઈક વધુ બની જાય છે. તે તમારા ઘરનું એનર્જી બ્રેન બની જાય છે. તે હાઇબ્રિડ સોલર રેડી છે, એટલે કે તમે તેને સરળતાથી સોલર પેનલ સાથે જોડી શકો છો અને દિવસ દરમિયાન મફત સૌર ઉર્જા સ્ટોર કરી શકો છો. અચ્છા. આ ઉપરાંત તેમાં બાયડિરેક્શનલ ટેકનોલોજી છે. એક મિનિટ. બાય ડાયરેક્શનલ એટલે કે તે વીજળી લઈ પણ શકે અને આપી પણ શકે. શું તમે એમ કહી રહ્યા છો કે આ સિસ્ટમ સરકારને વીજળી પાછી વેચી શકે છે? આ કેવી રીતે શક્ય છે? બિલકુલ.
આ ભવિષ્યની ટેકનોલોજી છે જે આજે ઉપલબ્ધ છે. વિચારો કે તમારી છત પર સોલર પેનલ છે. દિવસે તમે જરૂર કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરો છો, જે આ સિસ્ટમમાં સ્ટોર થાય છે. રાત્રે તમે તે વાપરો છો, પણ માની લો કે બેટરી પૂરી ચાર્જ થઈ ગઈ છે અને હજુ પણ સૌર ઊર્જા બની રહી છે, તો તમે તે વધારાની વીજળી ગ્રીડને પાછી વેચી શકો છો અને પૈસા કમાઈ શકો છો. ખરેખર? હા, આ ઉપરાંત તેમાં સ્માર્ટ બિલિંગ એટલે કે TODTOનો પણ વિકલ્પ છે. એ વળી શું છે? ઘણા શહેરોમાં હવે સમય પ્રમાણે વીજળીનો ભાવ બદલાય છે. જેમ કે રાત્રે જ્યારે વીજળીની માંગ ઓછી હોય ત્યારે તે સસ્તી હોય છે અને સાંજે 6 થી 10 વચ્ચે જ્યારે બધા એસી અને ટીવી ચલાવતા હોય ત્યારે તે મોંઘી હોય છે. બરાબર. આ સ્માર્ટ સિસ્ટમ આ જાણે છે. તે રાત્રે સસ્તી વીજળીથી પોતાની બેટરી ચાર્જ કરી લેશે અને સાંજના મોંઘા કલાકોમાં ગ્રીડમાંથી વીજળી લેવાને બદલે બેટરીમાંથી ઘર ચલાવશે. વાહ! આ બધું આપમેળે થાય છે. આનાથી વીજળી બિલમાં 30-40% સુધીની બચત થઈ શકે છે. આ તો ખરેખર સ્માર્ટ છે. તે તમારા માટે પૈસા બચાવે છે અને કમાવી પણ આપે છે. પણ સુરક્ષાનું શું? લિથિયમ આયન બેટરીઓ ગરમ થવા માટે જાણીતી છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ છે અને આ સિસ્ટમમાં સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમાં એક્ટિવ નેનો PCM કુલિંગ નામની એક એડવાન્સ કુલિંગ સિસ્ટમ છે. એ શું કરે? અને એક ઉદાહરણથી સમજીએ. જેમ આપણા લેપટોપમાં પંખો હોય છે જે તેને ગરમ થતા અટકાવે છે, તેવી જ રીતે આ સિસ્ટમમાં એક અત્યાધુનિક કુલિંગ ટેકનોલોજી છે જે બેટરીનું તાપમાન હંમેશા નિયંત્રણમાં રાખે છે. આ તેને સુરક્ષિત અને લાંબા સમય સુધી કાર્યક્ષમ બનાવે છે. અને આ બધું કંટ્રોલ કેવી રીતે થાય? બધું જ. તમે એક મોબાઈલ એપથી દુનિયાના કોઈ પણ ખૂણેથી મોનિટર અને કંટ્રોલ કરી શકો છો. આ જ કારણ છે કે દસ્તાવેજમાં #PowerOf1 હેશટેગનો ઉપયોગ થયો છે. એટલે કે? એક જ ઉપકરણ, ઇન્વર્ટર, બેટરી અને જનરેટર, આ ત્રણેયની ગરજ સારે છે. તો આખી ચર્ચા પરથી એવું લાગે છે કે આ માત્ર જૂના ઇન્વર્ટરનું નવું વર્ઝન નથી. આ તો ઘરની પાવર મેનેજમેન્ટની આખી વિચારધારાને જ બદલી નાખે છે. તે વધુ કાર્યક્ષમ છે, દેખાવમાં સુંદર છે, સ્માર્ટ છે, સુરક્ષિત છે અને લાંબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક છે. તે ખરેખર આધુનિક જીવનશૈલી માટે બનાવવામાં આવ્યું છે. ચોક્કસ. આ ચર્ચા આપણને એક મોટા અને મહત્વપૂર્ણ પ્રશ્ન તરફ દોરી જાય છે. આપણે આપણા ફોન દર 2 વર્ષે અપગ્રેડ કરીએ છીએ, આપણે સ્માર્ટ ટીવી ખરીદીએ છીએ, આપણા ઘરમાં સ્માર્ટ સ્પીકર્સ છે. આપણે જીવનના દરેક પાસામાં શ્રેષ્ઠ ટેકનોલોજી અપનાવી રહ્યા છીએ, તો પછી આપણા ઘરની સૌથી મૂળભૂત અને મહત્વપૂર્ણ જરૂરિયાત પાવર માટે આપણે હજુ પણ દાયકાઓ જૂની બિનકાર્યક્ષમ અને અસુવિધાજનક ટેકનોલોજી શા માટે વાપરીએ? આ એક વિચારવા જેવો મુદ્દો છે. હા, આ નવીનતા માત્ર પાવર બેકઅપ વિશે નથી. તે ઊર્જા પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને બદલવા વિશે છે. તે ઊર્જાનો બગાડ અટકાવવા, તેનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવા અને આપણા ઘરને ખરેખર ભવિષ્ય માટે તૈયાર કરવા વિશે છે. જેમ જેમ વર્ક ફ્રોમ હોમ સામાન્ય બનતું જશે, ઇલેક્ટ્રિક વાહનો આપણા ઘરમાં ચાર્જ થશે અને સ્માર્ટ હોમ્સ વધુ પ્રચલિત બનશે, તેમ એક બુદ્ધિશાળી અને શક્તિશાળી પાવર સિસ્ટમ એ લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની જશે. બરાબર. આ એક એવું લોકાળ છે જે માત્ર સુવિધા જ નહીં પરંતુ માનસિક શાંતિ અને ઊર્જાની સ્વતંત્રતા પણ આપે છે.